નમસ્તે, મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું સ્વાગત છે. ધોરણ 10 ગણિતમાં પાસ થવાની જાદુઈ ચાવી. કરો આટલું જ તૈયાર, થઈ જશો ગણિતમાં પાસ. આટલું જ તૈયાર કરવાથી આપ ગણિતમાં ધોરણ 10માં પાસ થઈ જશો. આ વિડીયોમાં આપેલ માહિતી અને દાખલા સારી રીતે સમજો. ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખો, જવાબ આપીશ. તો આ વિડીયો સારી રીતે જુઓ. આ પ્રથમ વિડીયોમાં જે 3 ચેપ્ટર તૈયાર કરવાના છે પાસ થવા માટેના જરૂરી ચેપ્ટર, તેમાંથી પ્રથમ ચેપ્ટર સમાંતર શ્રેણી વિશે સંપૂર્ણ સમજૂતી સાથે દાખલા આપેલ છે. ડિસ્ક્રિપ્શનમાં પીડીએફની લિંક પણ આપેલ છે. હવે આપણે જોશું સમાંતર શ્રેણી. જે શ્રેણી કોઈક નિશ્ચિત વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને તેના દરેક ક્રમિક પદની જોડમાં પદોનો તફાવત શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા હોય, અચળ હોય, તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. એટલે કે તફાવત, જે બે પદ વચ્ચેનો તફાવત હોય તે શૂન્ય ન હોવો જોઈએ. અહીં તફાવત એટલે તો કે આપેલું પદ ઓછા તેની આગળનું પદ, એટલે કે બીજું પદ હોય તો બીજું પદ ઓછા પ્રથમ પદ, ત્રીજું પદ ઓછા બીજું પદ, ચોથું પદ ઓછા ત્રીજું પદ, આ રીતના તમને તફાવત મળે. આમ જો આપણને સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, જેને સ્મોલ a કહેવામાં આવે છે, અને સામાન્ય તફાવતને સ્મોલ d એટલે કે ડિફરન્સ d કહેવામાં આવે છે, તો શ્રેણીની સંપૂર્ણ ઓળખ થશે a પ્રથમ પદ, બીજું પદ a વત્તા d, ત્રીજું પદ a વત્તા 2d, ચોથું પદ a વત્તા 3d. આવી રીતના અંતિમ પદ a વત્તા n ઓછા 1 ગુણ્યા d થશે. એટલે કે સમાંતર શ્રેણીનું વ્યાપક પદ an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d થશે. હવે સામાન્ય તફાવત શોધવાનું એક નવું સૂત્ર પણ અહીંયા એડ કરેલ છે કે d બરાબર am ઓછા an છેદમાં m ઓછા n. હવે આપણે આગળ જોશું કે આ તો nમું પદ, ક્રમિક પદ શોધવાની આપણે વાત કરી. હવે ગાઉસ નામના ગણિતશાસ્ત્રીએ જે ક્રમિક પદોનો સરવાળો શોધવાનું સૂત્ર આપ્યું છે તેના વિશે માહિતી આપણે મેળવીશું. તો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો મેળવવા માટેનું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n ઓછા 1 ગુણ્યા d. n એટલે પદની સંખ્યા, a એટલે પ્રથમ પદ અને d એટલે સામાન્ય તફાવત. હવે જો ક્યારેય અંતિમ પદ આપવામાં આવેલું હોય, એટલે કે છેલ્લું પદ જો જ્યારે તમને દાખલામાં આપેલું હોય, ત્યારે સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીશું. એમાંથી આપણે પહેલો દાખલો જોશું કે સમાંતર શ્રેણી 18, 16.5, 15નું nમું પદ શોધો. જેમાં પ્રથમ પદ a બરાબર 18 છે, સામાન્ય તફાવત બીજું પદ ઓછા પ્રથમ પદ એટલે કે 16.5 ઓછા 18 કરતાં -1.5 આવશે. સૂત્રમાં કિંમત મૂકશું એટલે an બરાબર 19.5 ઓછા 1.5 n આવશે. હવે આપણે બીજો દાખલો જોશું. સમાંતર શ્રેણી 1 3/2, 2 5/2નું 25મું પદ શોધો. જેમાં પ્રથમ પદ a છે, સામાન્ય તફાવત d બરાબર 3/2 ઓછા 1 એટલે જવાબ આવશે d બરાબર 1/2 અને n બરાબર 25 છે. સૂત્રમાં આપણે કિંમત મૂકશું. તમે જોઈ શકશો તો કેવી રીતના થશે, અને a બરાબર 25નો જવાબ આપણને મળશે 13. સાવ સહેલું છે સમજવું, જરા પણ અઘરું નથી. સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. a એટલે પ્રથમ પદ, d એટલે બીજું ઓછા પ્રથમ પદ કરીએ એટલે જે સામાન્ય તફાવત આવે, n એટલે પદની સંખ્યા. સાદું રૂપ આપી દેતા આપણને જવાબ તુરંત મળી જશે. ચાલો એવી રીતે આપણે
ત્રીજો દાખલો જોઈએ છે કે સમાંતર શ્રેણી 13, 20, 27નું કેટલામું પદ 384 હશે. કેટલામું પદ જ્યારે શબ્દ રકમમાં આવે ત્યારે સમજી જવાનું કે આપણે n શોધવાનો છે. એ અને ડી તો આપણે એ રકમમાં આપેલ જ હોય છે, ડી આપણે શોધવાનો હોય છે. ડી બરાબર બીજું પદ ઓછા પ્રથમ પદ 20 ઓછા 13 બરાબર 7. એન આપણને આપ્યા છે 384. આમાં પણ કિંમત આપણે મૂકતા જશું, સાદુરૂપ આપતા જશું, એટલે આપણને ખ્યાલ પડશે કે શું આવે છે. તો આવશે n ઓછા 1 બરાબર 371 છેદમાં 7. n ઓછા 1 બરાબર 371 ભાગ્યા 7 કરશું એટલે 53 આવશે. 53માં 1 ઉમેરશું એટલે n બરાબર 54 જવાબ આપણો આવશે. હવે એનાથી આગળ આપણે ચોથો દાખલો જોશું કે સમાંતર શ્રેણી 200, 196, 192 થી લઈને -200નું કોઈ પદ શૂન્ય હોઈ શકે. તો એ બરાબર 200 છે, ડી બરાબર -4 થશે. હવે ધારી લેવાનું કે n બરાબર 0. હવે આપણે આવી રીતના કિંમત મૂકશું, n બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા ડી બરાબર 0. તો 200 + n ઓછા 1 ગુણ્યા -4 બરાબર 0. સાદુરૂપ દેતા 204 ઓછા 4n બરાબર 0. તો 204 બરાબર 4n, તો n બરાબર 204 ભાગ્યા 4 એટલે n બરાબર આવશે 51. તો આ સરળ રીતો છે. એના પછીનો દાખલો છે કે 7ના કેટલા ગુણિતો 3 અંકોની સંખ્યા હોય. ગુણિત એટલે ઘડીઓ બોલવાનો, 7નો ઘડીઓ. આપણે 3 અંકોની સંખ્યા લેવાની છે, તો 3 અંકોની 7 વડે ગુણી શકાય એવી સંખ્યા, ભાગી શકાય એવી સંખ્યા છે 105, 112, 119થી શરૂ કરી અને 3 અંકની મોટામાં મોટી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય તે 994 છે. એટલે કે a બરાબર 105, ડી બરાબર 7 અને n બરાબર 994. તો આપણે આગલા દાખલાની જેમ જ આમાં આપણે n શોધવાનો છે. તો એનું સાદુરૂપ આપણે દેતા જશું તો આપણને જોવા મળશે કે 889 ભાગ્યા 7 બરાબર n ઓછા 1. 889 ભાગ્યા 7 કરશું એટલે 127 આવશે. n ઓછા 1, તો n બરાબર 127 વત્તા 1 કરશું એટલે આપણને જવાબ મળશે n બરાબર 128. તો સરળતાથી આપણે 7ના ગુણિતોની સંખ્યા, એવી રીતના તમને કોઈ દાખલો પૂછાય કે 8ના ગુણિત, તો 8નો ઘડીઓ બોલવાનો, 9નો પૂછાય તો 9, 3નો પૂછાય તો 3, 5નો પૂછાય તો 5. તો આ ગુણિત એટલે ઘડીઓ તમારે બોલવાનો છે. તો આ રીતના તમે સહેલાઈથી દાખલા કોઈ પણ કરી શકો છો. અવિભાજ્ય સંખ્યા, યુગ્મ સંખ્યા, અયુગ્મ સંખ્યા, આના વિશે પણ જાણકારી રાખવી. હવે આગળ આપણે જોશું કે દાખલો છઠ્ઠો છે -10, -12, -14, -16નો 15 પદ સુધીનો સરવાળો આપણે કરવાનો છે. તો સરવાળો શોધવા માટે થઈને એ અને ડીની તો માહિતી આપણી પાસે હોવી જ જોઈએ. તો એ બરાબર -10 છે, ડી બરાબર -12 -10. હવે માઇનસ બે વખત છે એટલે પ્લસ થઈ જશે. -12 + 10 વિરુદ્ધ નિશાની બાદબાકી થશે. જવાબમાં મોટી રકમની નિશાની આવશે એટલે કે -12 + 10 બરાબર -2 એટલે કે ડી બરાબર -2. હવે એસએનનું સૂત્ર છે એસએન બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n ઓછા 1 ગુણ્યા ડી. આ સૂત્રમાં આપણે nની, એની અને ડીની કિંમત મૂકી દેશું. તો 15/2 કૌંસમાં 2 ગુણ્યા -10 વત્તા 15 ઓછા 1 ગુણ્યા -2. સાદુરૂપ આપતા 15/2 કૌંસમાં -20 -28 એટલે 15/2 ગુણ્યા -48. તો 15 ગુણ્યા -48 -720 ભાગ્યા 2 એટલે -360. એટલે કે 15 પદ સુધીનો સરવાળો -360 આવશે. એના પછીનો દાખલો આપણે જોશું કે 25 વત્તા 21 વત્તા 17 વત્તા 13 વત્તા -51. એટલે કે આમાં તમને પ્રથમ પદ પણ આપેલ છે અને અંતિમ પદ પણ આપેલ છે. તો પદની સંખ્યા n આપણે સૌથી પહેલાં શોધવી પડશે. તો એ માટે થઈને a બરાબર 25, ડી બરાબર 21 -25 એટલે -4 આવશે.
એન શોધવા માટે થઈને આપણે હંમેશા એનનું સૂત્ર ઉપયોગ કરશું. એન બરાબર એ વત્તા એન ઓછા 1 ગુણ્યા ડી. કિંમત મૂકતા આપણને એન બરાબર 20 મળશે. સાદું રૂપ આપીને દાખલો વ્યવસ્થિત સમજાવેલ જ છે. પીડીએફમાં તમે જોશો એટલે તમને સારી રીતના સમજાઈ જશે. હવે અંતિમ પદ આપેલ છે એટલે અંતિમ પદનું સૂત્ર આપણે ઉપયોગમાં લેશું સરવાળો શોધવા માટે. એસએન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં એ વત્તા એલ. તો 20 ભાગ્યા 2 કૌંસમાં 25 વત્તા માઇનસ 51. તો 20 ભાગ્યા 2 કરશું એટલે 10 અને 25 માઇનસ 51 એટલે 51 મોટી રકમ છે એટલે તેની નિશાની જવાબમાં મૂકશું એટલે -26 આવશે. 10 ગુણ્યા -26 કરશું એટલે આપણને જવાબ મળશે -260. તો સહેલાઈથી તમે સમજી ગયા હશો કે કેવી રીતે આપણે આ દાખલા ગણવા. માત્ર સૂત્રમાં કિંમત જ સારી રીતના મૂકવાની અને સાદું રૂપ આપવાનું છે. સાદું રૂપ દેવા માટે માત્ર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો આ ચેપ્ટર એટલું ઇઝી છે કે પાસ થવું તમારે સાવ સહેલું થઈ જશે. 11 ગુણનું ચેપ્ટર આવે છે એટલે 33% માર્ક્સ તો તમારા પાસિંગના જે છે તે તમને આ એક જ ચેપ્ટરમાંથી મળી ગયા છે. આવા બીજા દાખલા પણ તમને આગળ આપેલ છે કે આગળનો દાખલો તમે જોશો તો એવો દાખલો છે કે સમાંતર શ્રેણી 2, 7, 12, 17 કેટલા પદોનો સરવાળો. દરેક અલગ અલગ રીત આમાં તમને આપેલ છે કે જેથી તમે માત્ર હવે પછી આની તૈયારી કરશો એટલે તમે આરામથી પાસ થઈ જશો. એટલે વારંવાર આ વિડીયો જુઓ અને દાખલાની પ્રેક્ટિસ કરો. આંકડા બદલાવી રકમની પ્રેક્ટિસ કરો. ડિસ્ક્રિપ્શનમાં લિંક પીડીએફની આપેલ છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો મળે. કોમેન્ટમાં સવાલ